પ્રભુ પ્રગટે ત્યારે મંદ મંદ પવન ચાલે, સુંદર સુગંધ વાતાવરણમાં લહેરાવા લાગે અને આપોઆપ જેના મનમાં કલુષિતતા હોય એ કલુષિતતાનું વાતાવરણ દૂર થઈ અને ત્યાં પ્રસન્નતાનું વાતાવરણ ફેલાવા લાગે, વિષાદ દૂર થાય અને સંયોગનો અનુભવ થવા લાગે. ભક્તના હૃદયમાં જ્યારે આવું વાતાવરણ પ્રગટ થવા લાગે ત્યારે દૈવી જીવે સમજવું કે આજુબાજુ આસપાસમાં ક્યાં ને ક્યાંક પ્રભુ અવતરિત થઈ ચૂક્યા છે. સવારે ઠાકોરજીની સેવા કરી હોય અને કેવડાનો અત્તર સમર્પ્યો હોય, સાંજે કોઈ જગ્યાએ આપ ફરવા માટે ગયા હો અને તે વખતે અચાનક આપણને આપણા કપડામાંથી કે અચાનક બે ક્ષણ માટે કેવડાની સુગંધ આવે, સમજવું કે સવારે જે પ્રભુની સેવા કરી હતી સાંજે પણ પ્રભુ મારી સાથે જ વિહાર કરી રહ્યા છે. આ પ્રભુની સુગંધ છે, આ સુવાસ છે. આપણું હૃદય કે મન ભગવાનથી અલગ થઈ શકે, પણ જે આપણા પ્રેમની સુવાસ ભગવાન અનુભવ કરે છે એ ભગવાન ભક્તથી ક્યારે પણ એ સુગંધને દૂર કરતા નથી.